લો મારી પરીક્ષા લો, હું કંઈક નવું બનાવતો હોય ને તો પરીક્ષા લો. બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયામાં અને બ્લોગમાં. તમે દેખી શકો છો અહીંયા દેખી શકો છો કે કેવું પડ્યું છે. દેખી શકો છો આખું ભરેલો પડ્યું છે. અને બીજું વાત કરું તો કે હાલમાં જઈ રહ્યો છું ગુગા મહારાજના મંદિરે, એટલે ત્યાં જઈને ખબર પડે કે આપણે શું શું કામ કરવાનું. અને બીજી વાત કે આપણે આ વિડીયો નવો બની રહ્યો છે તો આપણે સપોર્ટ કરે યાર. બીજું તો હાલમાં ઘણા લોકો દેખી રહ્યા છે, પણ નો ટેન્શન, આપણે વિડીયો બનાવવાનો છે. આપણને ગર્વ છે કે એક વિડીયો બનાવનાર છું હું. પણ જો તમને સારી મહેનત લાગે અને જો તમને થોડું સપોર્ટ જેવું લાગે તો સપોર્ટ કરતા રહેજો. એક તમારે લાઈક અને સબસ્ક્રાઈબથી અમારું મોનેટાઇઝેશન થઈ શકે છે. જો 50% છે ગૌ માતામાં છે, હસવાની વાત નથી યારો. કારણ કે આપણે અહીંયા દેખી રહ્યો છું કે ગૌ માતા જે બારે રોડ ઉપર ઘણી વખત ફરતી હોય તેને એક્સિડન્ટથી કે કોઈ પણ બીમારી બીજી હોય તો એ મરી જાય છે. તો એની આપણે થોડી સુવિધા કરીશું અને 50% એમાં જવા દઈશું. અને 50% આપણા તો એક સબસ્ક્રાઈબ અને એક લાઈકથી તમારું પુણ્ય થતું હોય તો તમે કરો યાર. એટલે હાલમાં તો હું એ મોટા ઘરે આવ્યો હતો. દેવનું મંદિર છે, સારું છે, વિડીયો શૂટિંગ કરી નાખ્યો છે. પહેલાં એ દેવનું હું તમને વિડીયો પણ બતાડી નાખું. અને ખોટી કસમ ખાઈથી શું થાય તે પણ આવી શકશે અમારો વિડીયો, તો દેખી લેજો યાર. અને સૂરજ દાદા બસ તો લાગે છે. અને અહીંયા પણ મંદિર પણ છે. અહીંયા પૂરો તપી ગયું છે. એક લાઇટિંગ હતું પણ લાઇટિંગ જડી નહીં, તો આ લેવાનો મતલબ નહીં. તો પણ એકવાર ગુગા મહારાજના મંદિરે જાઉં. તપી ગયું. તો હાલમાં આપણે ઘરે જઈએ તો રોડ ઉપરથી જવું કે ડાયરેક્ટ પાથરો જવું, એમ કરવું પાથરો જતો રહું પાછા ઘરે. ઘર ગરમી બહુ ભારે પડી રહી છે યાર. તો બાજરી કેટલી સરસ દેખાય છે. અહીંયાથી લોકેશન મસ્ત છે. પણ અહીંયા મને એક કામ થાય છે, હું એકલો પડું છું, બીજું કાંઈ નહીં. એમ તો 3-4 ભાગીદાર છે, પણ એ એક શૂટિંગદાર છે, એક કોને દુકાને રહે છે. એ તો પૂનમને આવવાનો, કારણ કે અમારા લાખની હિંગલાજ માતાએ પૂનમની રજા હોય. હિંગલાજમાંનો એટલો પ્રતાપ કે અમે પૂનમની એક રજા રાખીએ તો અમારી દુકાન સારી ચાલે. એ અમારો હિંગલાજમાંની પ્રતાપ છે. અને એ મને સારું પણ લાગે છે. એક દિવસની રજા પણ મળી જાય અને થોડો હિંગલાજમાં ધ્યાન પણ રાખે. અને બીજી એ દિવસે આવે છે તો એ મને શૂટિંગ કરવાનું મન થાય ત્યારે કરી નાખું. પણ હવે દિલ જશે તો મારું એક ઉપર, એ પણ ફિલ્મ. હવે બતાવવું નથી કે શું કરવું શું નથી કરવું, સીધી વાત કરીને બતાડવું. કરીને બતાવશું એ દિવસે કહી નાખીશ કે મારે શું કરવું છે, શું નથી કરવું, અને શું નથી કરવાથી મારે શું મળ્યું. જેમ કે ભણતર ભણી લીધું, 12મું કાલ રિઝલ્ટ પણ છે. રિઝલ્ટ આવશે ખબર પડી જશે કે કેટલા ટકા મારું દિમાગ છે. પણ બધા લોકો મને એમ કહે છે કે ભાઈ તું વિડીયો મસ્ત બનાવે છે. એટલે વાત એ હકીકતની વાત કહું, મારું ધ્યાન ખીચાઈ આ સાઈડ જાય છે, કેમેરો આ સાઈડ છે, પણ મારું દિમાગ આ સાઈડ જાય છે. ખબર છે કેમ? મને ટેન્શન ઘણી છે, ટેન્શન. પણ હવે મારે કરવું એ કરવું, બીજું જો એક સાઈડ. બાકી અમારે કરવું તો કરવું, કાંઈ પણ થઈ જાય. જિંદગીમાં રહી ગયો ને તો બધું કરવું છે. મા બાપને ખુશ પણ રાખવા છે અને ગૌ માતાને બસાવી છે. જો ભગવાને ધાર્યું છે ને તો બધું થઈ જશે. નો ટેન્શન. પરીક્ષા લે છે ભગવાન, એ વિશ્વાસ છે મને. મારી ભગવાન પરીક્ષા લેવાનો છે, લેશે અને લેવડાવવાની જરૂર છે યાર. એ હંમેશા હું કહું છું યાર, મારી પરીક્ષા લો ભગવાન, લો મારી પરીક્ષા લો. હું કંઈક નવું બનાવતો હોય ને તો પરીક્ષા લો. પરીક્ષા લેવી જરૂરી છે. એટલે એમને કોઈને નોકરી નથી મળતી, એના માટે પરીક્ષા આપવી પડે. એના પછી પૈસા આવે, તો પૈસા આવે ને ત્યારે મોટી વાત થાય. અને હાલમાં ભલે મારે પરીક્ષા હેડતી હોય, આ સાઈડથી પેલો દોસ્તાર નથી આવતો, આ સાઈડ પેલો દોસ્તાર નથી આવતો, પણ અમે ટાઈમ નીકાળીએ છીએ. તોય પણ અમે ટાઈમ નીકાળીને અમારું કામ કરીએ છીએ, કારણ કે અમારે ખબર છે અમે શું કરી શકીએ છીએ. હા, ભલે ન થયું તો ના થયું, પણ જે થઈ ગયું ને તો એ દિવસે બતાડવાવાળા અમે હશે કે ભાઈ પરીક્ષા પણ આલવી અને એમાં જીતવું એ એક દિમાગનો ખેલ છે. ભલે અમે 12મું ફેલ થઈ જઈશું, ભલે અમે 10મામાં ફેલ થઈ જઈશું. આજ 12મું ફેલ થઈ ગયો ને તો વિડીયો બનાવવાનું મન નહીં થાય, પણ તો પણ ભગવાન ઉપર ભરોસો રાખીને અમે મહેનત કરીશું.
આગળ વધવાની પ્રેક્ટિસ કરીશું. વિડીયો ચાલુ છે ને વગર વેતનું બોલાવે છે એટલે હા વિડીયો ચાલુ છે. અને એમાં પાછું અમે એવું કહેવા માંગુ છું, વાર 1 મિનિટ ઘર આવી ગયું, એમાં પાછું એટલું કહેવા માંગુ છું કે અમારું જેટલું પણ હશે ને એ લૂંટી નાખીશ અને મા બાપની ખુશી આપીશ. તો ચાલો આપણે બાજરી વાટવા આવે. કારણ કે બાજરી વાટવા સિવાય બીજો ઓપ્શન નથી યાર. હાથ દુખાઈ ગયો પણ વિડીયો બંધ નહીં કરું, દિમાગનું દહીં કરીને જ બેસું. અને જો સારું લાગે ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો, મારું એટલું જ કહેવું છે.